ગોધરામાં દશેરાના પર્વ પર તંત્રનું મેગા ડિમોલિશન અને નગર તલાવડી વિસ્તારમાં દબાણ કરતા જે બાંધકામો હતા એ બાંધકામ હટાવાયા. વિસ્તારના 33 જેટલા કાચા પાકા બાંધકામો પર બુલડોઝર ફર્યું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્રએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી. દબાણકર્તાઓને તંત્રએ 4 મહિના પહેલા નોટિસ આપી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી આજે કરવામાં આવી. તો ગોધરા ગેરકાયદે દબાણો હતા એ દબાણોને હટાવી લેવામાં આવ્યા છે. કાચા પાકા 33 બાંધકામો એવા હતા કે જે ગેરકાયદે હતા. 4 મહિના પહેલા આ જે બાંધકામો છે તેના માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી અને હવે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. નગર તલાવડી વિસ્તારમાં આવેલ તલાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલ 35 જેટલા કાચા પાકા મકાનો તોડવાની આજે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકાના તમામ સ્ટાફ અહીં હાજર રહી અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને કોઈપણ પ્રકારનો અવરોધ કે એવું પ્રકારનું કંઈ જણાઈ આવતું નથી, જેથી કરીને શાંતિપૂર્વક રીતે આ દબાણ કરવાની કામગીરી થઈ રહી છે. 35 જેટલા કાચા પાકા મકાનોનું દબાણ છે જે આજે દૂર કરવામાં નાગર તલાવડીના દબાણો છે એના દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહી છે. કેટલા દબાણો છે, ક્યારે નોટિસ આપવામાં આવી હતી ને અત્યારે 4 મહિના પહેલા નોટિસ આપી હતી. 33 દબાણ. અત્યારે કેટલા દબાણો દૂર કરવા? 33. જે અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો હતા, કુલ 35 પ્રોપર્ટી અને 33 જેટલા મકાનો આજે નગરપાલિકા, એનજીવીસીએલ તથા રેવન્યુ તંત્રની મદદ લઈ અને એને ડિમોલેશનની કામગીરી ચાલુ છે. અત્યારે જે 33 દબાણો છે એ 33 દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. આમાં એમજીવીસીએલ છે, નગરપાલિકા છે, રેવન્યુના અધિકારીશ્રીઓ છે, આરોગ્યની ટીમ પણ અમારી સાથે છે. એટલે દરેકના સહકારથી આજે અસામાજિક તત્વો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી અત્યારે ચાલી રહી છે.